નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં આવેલી બહુમાળી ઇમારત ઓનિક્સ બિલ્ડિંગમાં આગની ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી. બિલ્ડિંગના 6થા માળે આવેલા એક સ્પા સેન્ટરમાં અચાનક આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. રેસકોર્સ વિસ્તારમાં આવેલી ઓનિક્સ બિલ્ડિંગના 6થા માળે આજે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગ બિલ્ડિંગમાં આવેલા એક સ્પા સેન્ટરમાં લાગી હતી, જે જોતજોતામાં પ્રસરી ગઈ હતી. આગને પગલે બિલ્ડિંગમાં કામ કરતા લોકો અને ગ્રાહકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગ વધુ પ્રસરે તે પહેલા તેને ઓલવી દેવામાં આવી હતી. આગ લાગવાના કારણે બિલ્ડિંગમાં વીજ પુરવઠો ખોરવાતા કેટલાક લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે સતર્કતા દાખવી લિફ્ટમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી તેમનું રેસ્ક્યુ કર્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આગમાં સ્પાનું ફર્નિચર અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને બિલ્ડિંગમાં કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજરોજ 10 વાગે આજુબાજુ એક મુખ્ય ફાયર કંટ્રોલ રૂમ, અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા ફાયર કોલ મળતા એવરેસ્ટ ઓનેક્સ ઇલોરા પાર્ક વિસ્તારમાં ફાયરનો કોલ મળતા તુરત જ વડીવાડી ફાયર સ્ટેશન ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આગ કંટ્રોલ કરેલ છે. કેટલા માણસો લિફ્ટમાં ફસાયા હતા અને કેટલાને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે? સેકન્ડ ફ્લોર પર 2 થી 3 વ્યક્તિઓ ફસાણા હતા. તેમને વડીવાડી ફાયર સ્ટેશન ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ પણ કરવામાં આવેલ છે. કોઈ દર્દી પણ હતું? ના, કોઈ દર્દી અથવા પેશન્ટ એવું કોઈ જાણવા મળેલ નથી. આગ લાગવાનું એવું કોઈ ચોક્કસ કારણ જાણી ના શકાય, પછી તપાસનો વિષય છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.